રાધે રાધે. મોબાઈલ ફોનમાં ટીંગ ટીંગ ટીંગ. હેપી બર્થડે કૃષ્ણનારાયણ કાલથી આખું વૈકમ ગાજી ઉઠ્યું. ચાલો ફેસબુક લાઈવ પર જઈને જોઈએ કે ભક્તો શું કહે છે. બોલો જાગો છે? એમાં હતા તૈયાર. એક બાળકે પૂછ્યું છે, ભગવાન હું તમને તમારા હેપી બર્થડે ગિફ્ટના માટે મારી પેન્સિલ આપો તો ચાલશે? પત્ર પુષ્પમ ફલમ તોયમ. પેન્સિલ તો શું, તું મને નાનકડું પાન રાખે તો પણ ચાલશે. ખાલી ભાવથી આપ. તારી પેન્સિલથી હું આખી દુનિયાનું ભવિષ્ય લખીશ. સારું થયું કે તમે મને પેન્સિલ આપી અને પેનને, કારણ કે હવે ભક્તો પોતાના કર્મથી પોતાનું ભવિષ્ય જાતે બદલી શકશે. પીએસડીના વિદ્યાર્થીએ પણ કંઈ પૂછ્યું છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણં વ્રજ. પ્રભુ તમે જ તો કહ્યું છે કે સર્વ ધર્મનો ત્યાગ કરી મારા શરણે આવ, તો હું તારી રક્ષા કરીશ. તો હું મારું પીએસડીનું કામ છોડી દઉં અને તમારી શરણે આવ, તો તમે મારી રક્ષા કરશો ને? છોકરો હોશિયાર છે, ગુજરાતી લાગે છે. બેટા, ભણવા માટે શાળાએ જવું અને શિક્ષકની વાત ધ્યાનથી સાંભળવી બંને જરૂરી છે. કર્મ કરવું અને કર્મનું ફળ મને અર્પણ કરવું એ જ રીતે જરૂરી છે. એટલે તું મજાથી ભણ, પરિણામની ચિંતા ના કર. એટલે સૌ કહું છું ને, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. હે માનવ, તું કામ કરે જા, પરિણામની ચિંતા ના કર. તારો અધિકાર કર્મ પર છે, પરિણામ પર નહીં.